અંકલેશ્વરમાં સ્વ અહેમદ પટેલની પ્રતિમા સ્થાપવા અંકલેશ્વરના કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપ્યું છે। અંકલેશ્વરના નોટિફાઈડ એરિયામાં સ્વ અહેમદભાઈ પટેલની પ્રતિમા સ્થાપવા માટે આજે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટિફાઈડ એરિયા અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં સ્વ અહેમદભાઈ પટેલ દ્વારા અંકલેશ્વરના વિકાસ અને જનહિત માટે આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્વ અહેમદભાઈ પટેલનું ક્રાતા અભિયાન હેઠળનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે। તેમના સેવા ભાવ અને લોકો માટે કરેલા કાર્યોને સન્માન આપવા અને આવનારી પેઢીઓ તેમને યાદ રાખી શકે તે હેતુથી જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવી જરૂરી। આ પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શૈલેષભાઈ પ્રજાપતિ, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર આ આવેદનપત્રમાં સકારાત્મક વિચારણા કરી સ્વ અહેમદ પટેલના યોગદાનનું યોગ્ય સન્માન કરશે। કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। હું જીવનલાલ સાવલિયા, નોટિફાઈડ એરિયા અંકલેશ્વર ના પ્રમુખ કોંગ્રેસ। આજે અમે આપણા ભરૂચના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસીની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહેમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે। એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય, લોકોને સુખાકારી મળે, લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે। એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે।